આગળ વાત કરીએ પંચમહાલની તો પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની શાનદાર બેટિંગ। લાંબા વિરામ બાદ પંચમહાલમાં ધોધમાર વરસાદ। ગોધરા, હાલોલ, કાલોલ શહેરમાં ધોધમાર વરસાદ। ઘોઘંબા, મોરવા હડફ સહિતના પંથકમાં ભારે વરસાદ। ગોધરામાં 2 કલાકમાં ધોધમાર 2 ઇંચ વરસાદ ખાબક્યો। તો આ તરફ કાલોલમાં 2 કલાકમાં ધોધમાર 2.5 ઇંચ વરસાદ। 2.5 ઇંચ વરસાદથી કાલોલના રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા। ગોધરાના મુખ્ય માર્ગો પર ભરાયા વરસાદી પાણી। ગોધરા સેવા સદન તાલુકા પંચાયત માર્ગ પર ભરાયા પાણી। ગોધરા શહેરનો સતત વ્યસ્ત માર્ગ એટલે તાલુકા સેવા સદન અને તાલુકા પંચાયત કચેરી સાથે સાથે ગોધરા સેશન કોર્ટ પણ આ જ માર્ગ ઉપર આવેલી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીંયા પણ વરસાદી પાણીનો ભરાવો થયો છે। ખાસ કરીને વરસાદીનો પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે લોકોને એટલે કે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને આ સતત વ્યસ્ત માર્ગ હોવાના કારણે અહીંયાથી મોટા પ્રમાણમાં વાહન ચાલકો રાહદારીઓ પસાર થતા હોય છે અને તેઓને આ જ રીતે વરસાદી પાણી વચ્ચેથી પસાર થવાનો વારો આવી રહ્યો છે। ખાસ કરીને ગોધરા શહેરના અનેક વિસ્તારોમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ખાસ કરીને પ્રશાસન દ્વારા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવા માટેની જે કામગીરી કરવામાં નથી આવી રહી, જેના કારણે આ જ રીતે ગોધરા શહેરના મુખ્ય માર્ગો થોડા જ વરસાદમાં પાણી થઈ જતા હોય છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાનિફ ભગત, એબીપી અસ્મિતા, ગોધરા, પંચમહાલ। થોડા દિવસના વિરામ બાદ પંચમહાલ જિલ્લામાં ફરી મેઘરાજાની ધમાકેદાર રી એન્ટ્રી થઈ છે। ખાસ કરીને વરસાદ પડવાના કારણે ગોધરા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે અહીંયાથી પસાર થઈ રહે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને ગોધરા શહેરની વાત કરવામાં આવે તો સેવા સદન 1, 2 અને સાથે સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કચેરી સાથે ગોધરા કોર્ટ સંકુલની બહાર એટલે કે મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને વાહન ચાલક સાથે વાત કરીશું, કેવી મુશ્કેલી પડી રહી છે અહીંયાથી પસાર થવામાં? આજે સર અહીંયા પાણી બહુ ભરાઈ ગયું છે અને હમણાં નીકળવું બહુ જરીક અઘરું પડે છે અને થોડુંક આ બધું બહુ પાણીની અડચણ થાય છે। આપ જ્યારે વરસાદી પાણીમાંથી પસાર થાવ છો ત્યારે ગાડી બંધ પણ પડી જતી હોય છે? હા, વરસાદમાં હોય ત્યારે ગાડી બી બંધ પડી જાય છે। ક્યારેક તો આ ગટરો છે ખબર બી નહીં પડતી થાય। ચોક્કસથી જે મુખ્ય માર્ગો પર જો ખાડા જો નજરે ન પડે ત્યાં તે દરમિયાન જે વાહન ચાલકો જે છે અટવાઈ પડે છે ને નાના મોટા અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે। કુલ મળીને કહી શકાય કે જે રીતના ગોધરા શહેરમાં થોડા જ વરસાદમાં જે પ્રશાસનની પોલ ખુલવા પામે છે અને આ જ રીતે ગોધરા શહેરના જે મુખ્ય માર્ગો છે ત્યાં વરસાદી પાણી ભરાઈ જવાની અવારનવાર ઘટના બનવા પામે છે। પ્રશાસન દ્વારા આ સમગ્ર મામલે જે છે જે વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય જે છે કામગીરી કરવામાં નથી આવી રહી, જેના કારણે ગોધરા શહેરમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામે છે। હાનિફ ભગત, એબીપી અસ્મિતા, ગોધરા, પંચમહાલ।